માંગણી કરી કે મને આ દુઃખમાંથી મુક્ત કરો, ત્યારે બ્રહ્માજીએ પૃથ્વી દેવીનું ગાયના રૂપમાં આવીને નિવેદન કર્યું. એટલે પ્રાર્થના સાંભળી 33 કરોડ દેવતાઓને ભેગા કર્યા, મીટિંગ બોલાવી, પ્રાર્થના કરી કે હવે આપણે આ ગાય માતાનું દુઃખ કેમ દૂર થાય, પૃથ્વી દેવીનો આપણે એનો ઉપાય કરવો જોઈએ. અને વિચાર વિમર્શ કરતા વિચાર કર્યો કે ભગવાનને શરણે જશું ને તો જ આ દુઃખ મુક્ત થશે, અંત છે. એટલે 33 કરોડ દેવતાઓને બ્રહ્માજી લઈને ક્ષીરસાગરના કિનારે આવ્યા. અને ક્ષીરસાગરના કિનારે ભગવાન શેષ સૈયામાં ભગવાન સૂતા છે. 33 કરોડ દેવતાઓ ભક્તજનો આંખ મીચી અને પુરુષ સૂક્તોના મંત્રોથી ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા છે. અને બે સ્તુતિના આપણે શબ્દો અહીંયા સાંભળીશું. એ સ્તુતિ એવી છે કે તમે બધાને આવડે છે. ફક્ત 4 લીટી છે, બહુ અદ્ભુત લીટી છે. ક્ષીરસાગરના કિનારે પૃથ્વી દેવીનું દુઃખ દૂર કરવા માટે 33 કરોડ દેવતાઓ બ્રહ્મા સહિત ભગવાનની સ્તુતિ અને પ્રાર્થના કરવા લાગ્યા છે. હે અખિલ વિશ્વનારદનું સાકાર તેજો અખિલ વિશ્વનારદનું સાકાર તેજો મય માનો યુને ક્ષીરસાગરના કિનારે. હે પ્રભુ, અમે તમારા શરણે આવ્યા છીએ. એક પૃથ્વી દેવીનું દુઃખ કેમ દૂર થાય નિવેદન કરવા માટે આવ્યા છે. પ્રભુ, તમે કેવા છો? અખિલ વિશ્વના આધાર, સકલ વિકલ દિવ્ય મૂર્તિ તમે છો. હે પ્રભુ, જ્યારે જ્યારે તમારો ભક્ત તમારી ભક્તિ કરવા માટે જ્યારે બેસે, તમારું ભજન કરે ત્યારે